ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દઈશો તો આપણે જો સવારમાં આવી ગયા છીએ વાડીએ ને બધાને સવારના હર હર મહાદેવ ગુડ મોર્નિંગ. તો વાડી આવ્યા છીએ આજ ને આ છે દંતાળી, એમે તો ભાળી દીશે. તો દંતાળી લઈને ને ભાઈ જો પાવડો લઈને આ છે પાવડો લઈને અત્યારમાં બાંધે છે ધોરિયા અને આપણે પાળીને એવું હમું કરવાનું છે. અને આમાં શું વાવવાનું છે ને એ તમને કહેવાનું નહીં, વાવવાનું તારે જ કહેવાનું નથી. તમે પાસે વિલોગ જોતા નહીં એટલે એ બાને તમે વિલોગ જોવો એટલે હે ને તો શું વાવવાનું તમારે જાણવું ને તો વિલોગ રોજ જોઈજો કન્ટિન્યુ. તો આપણે ફટાફટ હે ને પાળીને એવું નાખી દેવી ને જો ભાઈ ધોરિયા બાંધે છે મંડાણો પાવડો લઈને ખપ 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 કરવા. તો હાલો ફટાફટ આપણે જઈએ પાળીને એવું હમું કરવી. પક્કો ઓલકા પાળીને એવું હમું કરે છે અને આપણે હમું કરવાનું છે. તો ચાલો વિલોગમાં બના રહીજો. તો આપણે હે ને લસણનો ચારો પાઈ દેવી અત્યારમાં. જો પકા વાલ ચાલુ કરી નાખે એટલે એને પાણી ચાલુ થઈ જાય. લસણનો ચારો પાઈ દેવી. તો જો પાણી થઈ ગયું છે ચાલુ અને ફફડાટી મારતું પાણી હમણાં હે ને ઓલા કણે છેલ્લે લસણનો ચારો કર્યો છે ને એ ચારો પાવાનો છે. તો હાલો ચારો તો પીધા રાખશે કારણ કે નાકું એમાં જ પાડેલું છે, બીજું કંઈ વાયુ છે નહીં. અને પક્કો જો પાળી હિમી કરવા માંડ્યો છે. મારે આ ધૂળ ઢળીના ખાડામાં નાખવાની છે. તો ચાલો ફટાફટ નાખી દઈએ આપણે. મિત્રો શાંતિભાઈ આવી ગયા છે રજકો સાંટવા. તો જો રજકો સાંટે છે ને આપણે અહીંયા છે ને ચારાને એવું હમારવાનું છે. તો આપણે દંતાળીને એવું લઈને ચારા હમારવા માંડવી. અને સાથે આવી ગયા છે આ જો ગોટીભાઈ, ગોટીઓ આવ્યો હારે. તો હાલો ફટાફટ આપણે રજકોને એવું બધું હમારી નાખ્યું. જો ફટાફટ હો 180ની સ્પીડમાં બધું ચાલે છે કામકાજ. પછી મળીએ. રજકો સાટી દીધો છે અને હવે છે ને આપણે જો આ બે ચારા હમારી નાખ્યા છે. રજકો સાટીને થોડી દંતાળી ફેરવી નાખ્યા એટલે બી થોડું અંદર વહી જાય તણાય નહીં. અને હવે છે ને ખાતરની ડોલ ભરીને આપણે આવી ગયા છીએ. તો ખાતર આપણે છાંટી દેવી ફટાફટ ને પછી પાણી ચડાવી દેવી. તો વિલોગમાં બના રહેજો. હાલો ફટાફટ જો હું ખાતર છાંટું છું. જો મિત્રો આપણે ખાતર છાંટવાનું કામ ચાલુ છે. આમાં રજકો છાંટી દીધો છે. એમાં આપણે ખાતર છાંટી દઈએ એટલે પાણી ચાલુ થઈ જાય. તો ફટાફટ આપણે ખાતર છાંટી દઈએ. હાય ફ્રેન્ડ, જો અમાર વાડી આજ ગોટીઓ આવ્યો હે. શું ગોટી આવ્યો આજ? યેરુ દાદા નીકળાતા. યેરુ દાદા નીકળાતા? યેરુ. અને તું તાર ભાભી શું આજે આજ? રસકો સાટવા. રસકો સાંટવા. જો શાંતિબન રજકો સાંટતા આવડે ને તો રજકો સાંટવા શાંતિબન લાયા હતા. હારે બોનસમાં ગોટીઓ આવ્યો હે. હા તો હાલો આપણે હે ને ફટાફટ હે ને જો 4 આઢડી હે ને કરી નાખી છે. 5મી આગળ કરવાની છે એટલે 4 ધોરિયા આડા કરી નાખ્યા છે. અને એક લાંબો ઊભો ધોરિયો કરું છું. થાક લાગી ગયો છે. વિડીયો બનાવીને ખાલી પકા. તો હર્ષદને ધોરિયાનું કામ આટલું પડ્યું છે. આ લાંબો ધોરિયો કરે છે ત્યારે જો આ બધે જો. અને શિવલુની હાઈલે આવે છે બે આમ જો. એ બહુ પકતો નહીં એવું ઠેક. તો હાલો જો હર્ષદ મંડાણો છે. વિડીયો બળમાં હમણાં જો આખો ધોરિયો પૂરો થઈ જવાનો. અને પક્કો વેલકા પાળીઓ હિમી કરે છે. થોડીક જઈએ ધોરિયા નાખાય બધું બે બાજુથી થોડી ધૂળ ચડાવે છે. અને હર્ષદ જો અહીં ક્યાં મેન ધોરિયો કરે છે લાંબો રહ્યો. જો મસ્ત મજાના ભજીયા લઈ ગયા છે અને થાય આપણો લસણીયો મસાલો આવી ગયો છે ને જો ખાવાનું કરી દીધું શરૂ. આ તો સીવું છે, એક પાર્ટનર વધુ ના મરચું છે. પક્કો, સીવું, હર્ષદ અને અને હું જો પરસેવો રેપ જેબ છે અત્યારે. તો હાલો ફટાફટ ખાઈ લેવી. શિવલું ભજીયા ખાય હો શિવા. એ શિવા કે બધાને હાલો ભજીયા ખાવા. હા મોઢું જો કર્યું હનુમાન દાદા ગોડ્યા લાલ લાલ કરે જો ભજીયા ખાઈ નહીં. મિત્રો આપણે પાણી પાવી છીએ પણ હે ને 4ની લાઇટ આવે છે ને જાય છે ને એવું કરે છે ને. જો અહીંયા તો 3 ચારા પાયા. જો પાણી ભર્યું નહીં 3 ચારા પાયા છે ને બાકીનું અહીંયા બધું બાકી છે. અહીંકાના 4 3 4 ચારા
બધામાં રજકો છાંટી દીધો છે. ટાઈમ થઈ ગયો છે 12:30. અત્યારે થયું ને ત્યાં લગભગ 4-5 વખત લાઇટ વહી જાય. અડધો ચારો પીવે ને લાઇટ વહી જાય છે. તમે બે જો બેઠા ફોન જોઈ સાંઈ લીમડાનો સાંયો છે. તો બેઠા ફોન જોઈ છે. લાઇટ આવે તો ભલે ને કે પછી વહી જાય ઘરે. કા જમી આવી ને પછી આવશું. તો આજ તો લાઇટવાળા બહુ કંઈડા છે. જેથી આમથી તો લાઇટ છે ને રોજ હોય જ ત્યાં. આજ પાવાનું છે ને ત્યાં લાઇટવાળા ડીંડક કરે છે. ઘડીક થઈને જાય છે ને આવે છે. ના જો અમારો ગલ્લો ભાગ્યો કંઈક ભાળી ગયો. હમણાં અહીંયા કણ ઘોઘો નીકળો તો ઘોઘો તમને ખબર ઘોઘો એટલે શું? ઘોઘો આવે ને ફેણવાળો એને ઘોઘો કહેવાય. તો સારું ચાલો વિલોગમાં બન્યા રહીજો. જોઈવી એવી લાઇટ આવે તો ભલે ને કે પછી વહી જાય ઘરે. આપણે ફરી આવી ગયા છીએ વાડીએ આવીને જો આપણે આજ તો હે ને રીંગણા શેકવાના હે. તો રીંગણા માટે શેકવા માટે જો આપણે ગાડી ભરીને કૂસો લઈ આવ્યા છીએ ભાઠા કપાના. તો ફટાફટ એને આપણે કૂસો પાથરી નાખવી અને કૂસો પાથરીને એમાં રીંગણાને હોલ પાડીને અને પછી શેકવા મૂકી દેવી. હા રીંગણા શેકી વાળવી. તો ફટાફટ એને આપણે यहाँ पर एक ढगला करवी. ढगलो કરીને એમાં રીંગણા ગોઠવી દેવી ને માથે થોડો કૂસો નાખીને પછી હળગાવી એટલે શેક નાખ્યું. તો ચાલો બ્લોગમાં બના રહીજો ફટાફટ. ને જો આપણે પાડિયું ને गोबरी सब लोग कितने मस्त लग रहे हैं काले काले. मेरे जैसे तो नहीं, मेरे से कम नहीं, ज़्यादा काले, मैं कम हूँ. तो सारू व्लॉगમાં બના રહેજો. લાઈક કરજો, શેર કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે રીંગણા હેકી નાખીએ. તો મિત્રો ફાઇનલી આપણે રીંગણા શેકીને થઈ ગયા છે કમ્પ્લીટ. અને જો પોતરા બોતરા બધું કાઢી નાખ્યું છે ને બળતી ઓલ્યું નાખ્યું છે. તો રીંગણા થઈ ગયા છે કમ્પ્લીટ શેકાઈને. હવે આપણે જવાનું છે ભેંસુને નીણને એવું કરીને ઘરે, અને નીણ બીણ કરીને પછી જવાનું છે ઘરે. તો રીંગણા શેકાઈ ગયા છે અને જો સિંધિયા ટાણું થવા આવ્યું છે. જો સૂરજ દાદા હાથવામાં છે અને મસ્ત મજાનો નજારો છે. ને આ જો આપણે ક્યારા બાંધી દીધા છે. તમને આઢળિયું જોઈને લાગતું હશે કે આમાં શું વાવવાનું છે. તો કમેન્ટમાં જણાવજો શું વાવવાનું છે તમારા ખ્યાલ મુજબ શું છે. અને આપણે જો હવે થઈ ગયા છીએ નવરા. તો અમે ભેહુંને બદલાઈ લેવી, નીણ પાણી કરીને પછી વજાવી કરીને. આ જો આપણે ગંજી આપણે ખડકી, હો ભાઈ મસ્ત મજાની ખડકી છે ને. તો અત્યારનો તમે નજારો જુઓ, તમે મસ્ત મજાનો છે, સુંદર દ્રશ્ય બધા અત્યારના હોય સાંજના. તમને રોજ કહું જ છું. તો હાલો ફરી પાછું તમને કહું છું કે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, શેર કરજો, વધુને વધુ શેર કરજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો. અને આ પાળા શેના માટે બાંધ્યા છે એટલા બધાય. તો તમને પાળા જોઈને તમને શું લાગે છે, આમાં શું વાવવાનું છે તે એક કોમેન્ટમાં જણાવી દીજો. તમારા ખ્યાલ મુજબ શું વાવવાનું છે તો કોમેન્ટ કરજો. તો સારું હાલો હવે આપણે ઘરે વહી જઈએ અને મળીએ હવે નેક્સ્ટ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.